करो। कराओ। नमो ओरियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सव्वसाहुणं एषो पञ्चनमुक्कारो सर्वपावपणासनो मङ्गलानं च सर्वेसिं परमं वै मङ्गलम्। जयतु नित्यं परमुपकारी श्री गुरुदेव। जयतु नित्यं परमुपकारी श्री गुरुदेव। जयतु नित्यं परमुपकारी श्री गुरुदेव। Sorry, yeah, I don't have the mouse with me. Here we go. Stop share કરીને allow to share the window. તો આપણે જ્યાંથી હતું ત્યાંથી લેવાનું છે કે આપણું બાકી હતું ત્યાંથી લેવું છે કે આ તો થઈ ગયું હતું ને? Continue જ કરીએ ને એ તો it's okay. I think that will be better is what I would suggest. જેટલા જોઈન થયા હતા એ પ્રમાણે સ્વાધ્યાય કરવું વધારે બેટર રહેશે આઈ થિંક. આઈ ડોન્ટ થિંક એ લોકો જોતા બી હોય કંઈ નહીં. જોઈ તો છે, લાઇક્સ પણ આવે છે. It's up to you, whatever. Yeah, that's ઠીક છે મને I mean you can decide. Anyway, this is going to be a shorter one, so નહીં તો પછી કંઈક ક્વેશ્ચન હોય તો એના ઉપર વધારે લઈ શકીએ, ફોકસ કરીએ. બુક રીડિંગનું પછી કરીએ. ક્વેશ્ચન કંઈક આવ્યા હોય અત્યાર સુધીમાં ડિસ્કસ કરવા જેવા. પ્રવીણભાઈ તારાબેનને બી કંઈક હોય તો, ક્યાં તો તમને હોય તો. પેલું સ્તવંત જે શેર કર્યું હતું ને પછી રાકેશભાઈ એ પેલું ધર્મરોચ મહારાજ સાહેબ વાળું સ્તવંત જે શેર કર્યું હતું. વિનંતી કે છે કે હા, ઓ યા. એમાં મને આજે મારે ફરી જોવું પડશે. એક વર્ડ હતો, એનો અમુક મિનિંગ પાછળના નથી ખબર પડતી. એ વર્ડ મને નથી સમજ પડી. યા મારે બી પૂછવાનું હતું, રાકેશભાઈનું પૂછવું પડશે. We can રાકેશભાઈ take that stubborn then. તો પછી સ્તવન લઈએ. છે લિરિક્સ વર્ડિંગ્સ કેવા તો કામણ કરે બુકમાં હશે I think. અચ્છા હા ઓકે. તમારી જોડે પેલી પીડીએફ છે? મારી જોડે પીડીએફ હું શોધું એક મિનિટ. યુ કેન શેર. મારી પાસે આ લેપટોપ પર નથી પીડીએફ. તમારી જોડે આમાં વોટ્સએપ ખુલી જશે ને તો હું તમને ફટાફટ કરી દઉં વોટ્સએપ. ના, આમાં નથી. આમાં આ લેપટોપ પર નથી વોટ્સએપ. અચ્છા મારે બી યુ કેન શેર. મારે બી વોટ્સએપ આમાં નથી. હું અચ્છા ફોનમાંથી શેર થાય છે. હું ના લેપટોપ પરથી. ફોન આઈ હેવ ફોનમાં તમને મેં કેવા તો કામણ કરે શેર કરી હતી ને જુઓ ને. એક મિનિટ, બુક જ લઈ આવે ઉપરથી. આપણે नहीं કેમ? फिर भी सब सामने होगा तो इजी होगा देखना. એક સેકન્ડ. પढ़ना ही है. આઈ એમ ટ્રાઇંગ ટુ ફિગર ઇટ આઉટ કે કઈ રીતે કરું. પાર્શનાથ ભગવાનનો છે ને? ના ના સામાન્ય જીન્સ તો સામાન્ય જીન્સ નું છે. મેં મૂક્યું છે પર મોકલી દઉં તમને. કલ્યાણ No, you found it also. અચ્છા. ત્યાં ગ્રુપ પર મૂક્યું છે. સ્ક્રીનશોટ મોકલી દઉં છું યાર. Yeah, I sent you. Okay. ઓલરાઈટ, અને ક્યાં મૂક્યું? કલ્યાણ. ઓકે. Instagram bookનું છે. ના અહીંયા નથી. ફોનમાંથી શેર થાય છે ખરું? શેર. Okay, I'll have to just save the picture. Okay, then I can share. Save. Photos. વિનંતી વિનંતી कैसे करूं? આવી ગયો. દેખાય છે? Yeah. હા. આમાં દોહિલોનો મીનિંગ મને નથી ખ્યાલ. Exactly, that's the what I was going to ask. દુર્લભ. દુર્લભ. અચ્છા
ભક્તિનો માર્ગ છે દુર્લભ. એમનું મને સ્થિર કરવું. લાગે છે એવું મોસ્ટલી એવરીબડી સેઝ ભક્તિ માર્ગ ઇઝ ધ ઇઝીએસ્ટ. એવું તો તમે કહો છો. નથી, આઈ થોટ ધેટ્સ ધ ટિપિકલ હમ. અન્ડરસ્ટેન્ડિંગ. મારા માટે જ્ઞાન માર્ગ ઈઝી છે. એમ કેવી રીતે? જેની જે ધારા હોય એમાં ઇઝીલી સમજાઈ જશે ને, એમાં ઇઝીલી કનેક્ટ થઈ જશે અને એનાથી સાધ્ય જોડે કનેક્શન થઈ શકે. તો જે બંને જે અલગ તમારે છે, હા, બંને અલગ છે. પ્રધાનતા ગૌણતાની વાત છે આમાં. ઓકે. મુખ્યતા અને ગૌણતાની વાત છે. પછી જ્યારે તમારું સાધ્ય અને સાધ્ય સાધ્યની સ્પર્શના કે સાધ્યનો અણસાર આવવા લાગે ત્યારે બધા માર્ગ ભેગા થઈ જશે. હમ. પણ એ પહેલા તો કોઈ માર્ગની મુખ્યતા અને ગૌણતા કરીને જ આગળ વધશે દરેક જીવ, એવું મને લાગે છે. મને બહુ આઈડિયા નથી આમાં, પણ જ્યાં સુધી મને જોયું છે સમજાય છે ત્યાં સુધી એવું છે. આઈ ફીલ દે આર ધ સેમ. No? જ્ઞાન વગર સાચી ભક્તિ આવે નહીં, બરાબર. એટલે that's what his અને point also. જ્ઞાન હોય તો ભક્તિ સહજ બને. પણ એ It's like a પછીની વાત છે starting. ને, એ પહેલા શું? જ્યારે Start. How do you start is what would decide. Like ultimately they will converge at some point, હમ but the starting is No, they are the same. भक्ति या इफ यू से कि रुचि से शुरू करते हैं तो या that can be taken as bhakti, but I So, think what Harsh is saying is કે જ્ઞાન માર્ગ સહજ બને એટલે કે લોજિકલ હોય, ઇન્ફોર્મેટિવ હોય. મારા માટેની વાત કરી. હા Sorry. હા, એમ હા, તારા માટે okay. જ કહું છું કે કોઈના માટે પણ હમ એટલે બે માર્ગ એમ એ રીતે તો હમ. વધારે એટ્રેક્ટિવ લાગે, રાઈટ? નહીં સમજાયું, એટલે કશું બ્રેક થયું તમારું લોજિક. હા, એટલે કંઈ પણ ધર્મમાં તત્વમાં કંઈ લોજિકલ હોય, હમ પદાર્થ કોઈ પણ હમ લોજિકલ હોય હમ તો વધારે મગજમાં બેસે, વધારે ગમે, હમ અને ગમે તો ભક્તિ ધીરે ધીરે આવે એ પ્રત્યે, જ્ઞાન તત્વ પ્રત્યે. સાચી રીતે જ્ઞાન પરિણમ્યું તો પછી જ્યારે જેમ જેમ તમે અણસારની નજીક જશો, સાધ્યની તમારા નજીક જતા હશો, ભક્તિ એટલા અંશે આવવાના ચાન્સીસ વધી જશે. આનું ચાલુ થઈ જશે ઇન અ વે. તો આમાં હું એ કહેતો હતો કે આમાં શરૂઆત તમે જ્ઞાન માર્ગથી કરીને, તો શરૂઆતમાં જ્ઞાનની મુખ્યતા થઈ અને બીજા માર્ગોની ગૌણતા થઈ. હમ. માર્ગ તો બરાબર. અસંખ્ય છે, રાઈટ? જેટલા જીવ બરાબર છે છે. એટલા માર્ગ છે. હમ. એટલે એવું કહેવા માંગે છે કે જ્ઞાન એ સ્ટાર્ટઅપ કરવા માટે, જે ઇગ્નાઇટ કરવા માટે જ્ઞાન છે, અને ઇન યોર પર્ટિક્યુલર કેસ, અને એ થયા પછી it can merge into bhakti later on, versus what Nehaben is saying, bhakti is the ignite and that can lead into gnan. હા, Am I understanding wrong? એટલે એમાં બે વસ્તુ છે. મુખ્યત્વે જ્ઞાન અને ભક્તિનું જે બે ચાલે છે, તો આપણા પેરેન્ટ્સનું જનરેશન, એ Hmm. લોકો શ્રદ્ધા અને સમર્પણ વાળા જીવ છે. એ લોકો બહુ ધર્મમાં મગજ ચલાવવા વાળા જીવો નથી, Hmm. લોજિક શોધવાવાળા નથી. તો Hmm. એટલે એ લોકો કોટ અનકોટ ભક્તિ એ લોકો માટે ઇઝી પડશે. Hmm. ભક્તિના માર્ગથી સાચા ધર્મ સુધી પહોંચવું ઇઝી પડશે. Hmm. અને પહોંચે પહોંચે એકચ્યુઅલી છે કે નહીં હું એ નથી કહેતો, પહોંચવું ઇઝી પડશે. અને આપણે આ જે પરભાવનો પરિહાર છે એ પ્રમાણે પણ આપણે કનેક્ટ કરીએ તો ભક્તિનો માર્ગ દુર્લભ એટલા માટે છે, તો જો એને લઈને સાથે જ્ઞાનને સાથે ભક્તિને લઈએ નહીં તો પછી પાછો અહંકાર આવવાની પૂરેપૂરી શક્યતા રહે છે. એટલે ભક્તિનો માર્ગ મળવો પણ દુર્લભ છે, કે જ્ઞાની તો પણ થઈ જવાશે, પણ જો ભક્તિ નહીં હોય તો અહંકારના લીધે પડવાની પોસિબિલિટી છે. અને બીજા શબ્દમાં કહું તો એ જ ચાલે કે અહંકાર મુકાતો નથી એટલે ભક્ત બનાતું નથી. એટલે દુર્લભ ભક્તિનો માર્ગ કહી દો ઇન્સ્ટેડ ઓફ જ્ઞાન માર્ગ.
આમાં ખબર નહીં એમને બીજું કંઈક કહેવાનો આશય હોય તો મને ખ્યાલ નથી. રાકેશભાઈ કહેશે કંઈક હોય તો. ના એટલે આઈ થિંક એમાં એ જ કહેવા માંગે છે. આઈ થિંક ઇટ્સ નોટ ફોકસ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર નથી, પણ મોર લાઈક આગળ જઈને છે. તો ઇટ્સ કાઇન્ડ ઓફ ઓલમોસ્ટ એનીથિંગ ઇઝ, એટલે ભક્તિ આઈ વુડ સે ઇઝ મોર, એવું લાગે છે અત્યારે કે ઇટ્સ કાઇન્ડ ઓફ સિનોનિમસ વિથ ધર્મ, એટલે ધર્મનો માર્ગ દુર્લભ છે. હમ અને મેન એની સાથે જોડીએ પછીનો જે છે કિમ મન સ્થિર કરવું, રાઈટ? તો આમાં ફોકસની વાત છે બેઝિકલી. તો જ્ઞાનથી પણ ફોકસ આવી શકે, ભક્તિથી પણ એ તત્વમાં મનને સ્થિર કરવું એ દુર્લભ છે, એ ટફ છે. યસ, આ બરાબર લાગે છે, બેસે છે. હા, એના પછીના લાઈન પ્રમાણે બી બેસે છે. કાલ અનાદિ વહ્યો મેરો તુમ વિના ભવવન માહે ફેર્યો. યા પેખ્યો એટલે પામ્યો, રાઈટ? ક્યાં છે? દેખ્યો એટલે દેખ્યો, દેખ્યો, જોયું. દેખ્યો. પરખ્યો, સરખ્યો. પરખ્યો ક્યાં તો, હા. પણ આ બે લાઈન રૂવાટા ખરા કરી રહ્યું છે. તો આખું બધું કાલ અનાદિ વહ્યો મેરો તુમ વિના ભવવન માહે ફેર્યો. એટલે ધર્મ સાથે કઈ કનેક્શન હતું નહીં અનાદિકાલમાં, આપણા પાસ્ટમાં, અને એ કનેક્શન નહીં થાય તો પછી બેઝિકલી વી આર જસ્ટ ગોઈંગ ફ્રોમ વન ગતિ ટુ અનધર. તો હવે શું થયું? તો હવે કે છે કે ત્રિભુવન નાયક પેખ્યો. હરખે પાયે પર. તો એ બહુ પોટેન્ટ લાઈન છે એમ કહી શકાય કદાચ. એ જે પ્રભુ પર અહોભાવ અને કંઈક મને સ્પેશિયલ કંઈક મળ્યું છે એનો હર્ષ, તો એ દેટ ઇઝ ધ સેકન્ડ પાર્ટ. બટ ધ ત્રિભુવન નાયક પેખ્યો એટલે શું, કેવી રીતે એને ઇન્ટરપ્રેટ કરવું? તો આમ રીતે એવી એક રીતે જોઈએ તો આપણને એમ પણ કહેવામાં આવે છે કે આપણે પાસ્ટમાં ધર્મની ક્રિયા નથી કરી એવો તો નથી, વી ડીડ લોટ ઓફ ધર્મ એ રીતે. તો હાઉ કેન જ્ઞાન વિમલ મહારાજ સાહેબ સે કે કાલ અનાદિ વયો મેરો તુમ વિન? ધર્મ તો આપણે કર્યું છે પાસ્ટમાં, પણ સાચી રીતે જે સાચો ધર્મ સમજવાનો, સ્વને પહોંચવો, સ્વ સુધી પહોંચવાની ભાવના સાથે હોવું જોઈએ એવું નથી કર્યું. માત્ર કરવા ખાતર કદાચ કર્યું છે, ક્યાં પછી અણસમજપૂર્વક કર્યું છે. તો એના હિસાબે આપણે ભવોના ફેરા ફરતા રહ્યા છીએ. તો હજુ એને થોડું વધારે. આજે જે સ્વાધ્યાય કર્યો એમાં એ જ હતું, સાહેબજી આના પર જ લીધું છે, ધર્મ એટલે શું. નિશ્ચયથી લઈને વ્યવહારિક વ્યવહાર સુધીની ધર્મની વ્યાખ્યા કરી દીધી. અને અધર્મની વ્યાખ્યા બી કરી દીધી. અધર્મની વ્યાખ્યા આ કરી, એ સાંભળ્યું આપણા માટે થોડી શોકિંગ હશે, પણ આવી કરી. આપણે દેવગુરુ ધર્મને સેવીએ છે. અધર્મની વ્યાખ્યા બોલું છું. દેવગુરુ ધર્મને સેવીએ છે, છતાં પણ નિર્વિકલ્પતાનું લક્ષ્ય નથી, તો એ અધર્મ છે. બરાબર છે. પાપ જાણીએ છીએ કે આ વસ્તુ ખોટી છે, કે આ વસ્તુ પાપ છે, છતાં બી પાપ કર્યા કરીએ છીએ. ના ના, આમાં તો પાપની વાત ક્યાં આવી? એમ નહીં, એટલે કહેવાનો મતલબ કે જાણીએ છીએ કે આ ખોટું છે, નિર્વિકલ્પતા is different. એટલે ભગવાનને ધારો કે જેમ કે દેવગુરુ ધર્મને આપણે સમજ્યા, જાણ્યા, પણ છતાં બી એ બાજુ આપણે નિર્વિકલ્પતા તરફ ના ગયા. તો એ પ્રમાણે બીજી સિમ્પલ શબ્દમાં કોઈને કેવું હોય તો એ રીતે કહેવાય ના શકાય કે ભાઈ જાણીએ છીએ છતાંય પાપ કરો તો એ અધર્મ થયો. પાપ આમાં ડિફાઇન કરવું પડે ને. આ તમે થોડું પાપ ડિફાઇન કરો. વોટ ઇઝ પાપ તમારા માટે? જનરલી ઇફ યુ સે એવી રીતે મૂકીએ તો પીપલ વિલ થિંક ઓફ સામાન્ય પાપની વાત. 18માં પાપ સુધી પહોંચાતું જ નથી ને 18માં પાપમાં પણ ડેફિનેશન
માં ગડબડ છે. Yeah, that's the problem, right? Like mostly શબ્દ યુઝ કરીએ છીએ ત્યારે people think of પુણ્ય અને પાપને સાદી રીતે. ના એ આપણે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને બહુ બહુ તો પરિગ્રહ. આઈ થિંક પરિગ્રહ સુધી પણ લોકો મોસ્ટલી નથી પહોંચતા. આપણે પણ like generally if somebody says પાપ, just think of majority of time because આપણું સંસ્કરણ એવી રીતે થયું છે કે the emphasis is more on આ નહીં ખાવું આમાં હિંસા છે, આ નહીં કરવું આમાં હિંસા છે. તો લાઈક જે મોટા ભાગે એકેન્દ્રિય થી લઈને બીજા તિર્યંશની જે હિંસા છે એની પ્રધાનતા થઈ ગઈ છે. તો મેજોરિટી ઓફ ટાઈમ પાપ ઓલ્સો વિલ બી ઇક્વેટેડ વિથ ધેટ પાર્ટ. બરાબર. Yeah. અને એ એકચ્યુઅલી ડેન્જરસ છે. અને એ દેટ્સ ગોઝ વિથ વોટ જે હતું રાઈટ કે લાઈક આવી અહિંસા, આવી કોટ અનકોટ અહિંસા તો આપણે પૂર્વે ઘણી કરી છે. તો એવું કેમ કે છે કે કાલાનાથી વયો મેરો તુમ અવિન. આ સો કોલ ધર્મ તો ઘણું કર્યું છે પહેલા પણ. અનંતિવાર સમાવસરણમાં પણ ગયા છે. હા એક્ઝેક્ટલી. તો That's what the famous line. તો આમાં સાહેબજી જે કહ્યું એ નિર્વિકલ્પતા એ તો લાઈક એવી જ રીતે ને કે લાઈક એક અંશે એવી રીતે લઈ શકાય કે લાઈક દેવગુરુ અને ધર્મ પસાય આપણે એકવાર કહીએ પછી એ લાઈક સવાર પડે ને કેટલા વિકલ્પો થઈ જાય છે કે લાઈક કેવો દિવસ જશે નામ છે ને તેમ છે કે આપણે ધર્મમાં પણ ઘણા બધા વિકલ્પો કર્યા કરીએ છીએ. હું તમને એવું કેવું સમજાવી ગયો, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ ક્વેશ્ચન છે વિકલ્પતા કોને કહેશો? વિકલ્પ કોને કહેશો? કેટલા ટાઈપના વિકલ્પ છે? મનમાં જેટલા પણ વિચારો આવાવ કરે છે એનું અને રૂટ કોઝ એના શું છે? લીધે જે પણ આપણે બહારની દુનિયામાં જ ફર્યા કરીએ છીએ એ બધું વિકલ્પ જ છે. એનું રૂટ કોઝ શું છે? એ તો કેમ કે સેકન્ડરી છે. આપણે આપણા પોતાના સ્વ આત્માને આપણે અનુભવમાં નથી. એક્ઝેક્ટલી. એટલે તમે જે કહો છો એનો બીજી રીતે વર્ડ એ થશે ને કે હું સાથેનું જોડાણ એ એ ખોટી અનુભૂતિ રૂપે ઊભું છે, એ વિકલ્પ રૂપે ઊભું છે, એ ફાઉન્ડેશનમાં છે અને એના બેઝિસ પર બધા અભિમુખતાના વિકલ્પો આવે છે જે તમે હમણાં કહેતા હતા. એટલે બધી આઈડેન્ટિટી ઊભી થાય છે. આઈડેન્ટિટી ઊભી થાય છે ને આઈડેન્ટિટીના બેઝિસ પર બધા અભિમુખ કશામાં ઇન્વોલ્વ થવાની, કશા સાથે જોડાવાની વાત ઊભી થાય છે. અભિમુખ થાઓ છો તમે, રાઈટ? તો એ સેકન્ડરી વિકલ્પ થશે. પ્રાઇમરી વિકલ્પ એટલે એક અપેક્ષા એવી કહેવાય છે ને કે સમ્યક દર્શન કે અનુભૂતિ કે સાધ્યની પરખ થયા પછી કે એ સમજાયા પછી, એ અનુભવ્યા પછી ધર્મની શરૂઆત થાય છે. મતલબ શું કે ધર્મ ત્યારે જ સમજાય છે કે પણ એવું નહીં તો નિર્વિકલ્પતા. એક મિનિટ હર્ષભાઈ, પણ એમાં તો શ્રદ્ધાના જોડે નિશ્ચયના લક્ષ્ય સાથે પણ આપણે જ્યાં પણ જેટલું પણ આગળ વધતા હોઈએ તો ત્યારે હજુ નિર્વિકલ્પ દશા તો નથી આવેલી, તો પણ એને અધર્મ કેટેગરીમાં કઈ રીતે મૂકી શકાય? અધર્મની હું ડેફિનેશન શું બોલ્યો યાદ કરો? આઈ થિંક તમે બોલ્યા કે દેવ ગુરુ અને ધર્મ ને આપણે માનતા હોઈએ અને પણ નિર્વિકલ્પતા નો વિચાર પણ ના હોય. હા, તો થયું ને. લક્ષ્ય નથી ઓકે. તો તમે લક્ષ્ય નથી તો પછી એ દેવગુરુ ધર્મને સેવશો તો એનું રિઝલ્ટ શું આવશે? ઓકે. શું આવશે વિચારો? એ તો અહંકારમાં જ પરિણમશે. એમના એ લક્ષ્ય વિના કંઈ પણ કરીએ અને તો લક્ષ્ય ક્યાં જવું એ ખબર નથી. કેમ કે આઈ હર્ડ સમવેર ઓલ્સો સાહેબજી ના જ કોઈ પ્રવચનમાં કે ચેતના ભેગી એકત્ર થશે કોઈ પણ રીતે ને તો પણ એને ક્યાં ઠરવું એ જ નહીં ખબર હોય તો પછી ગડબડ જ થવાની છે અને અહંકારમાં જ પરિણમશે, રાઈટ? પછી તો એમાં કેલ્ક્યુલેશન થશે કે આટલું મેં કર્યું, આટલા સમય થયા, આટલા સ્વાધ્યાય કર્યો, બસ એ મેથેમેટિક્સ થશે. પણ એ
જેટલા સ્વાધ્યાય, જેટલી સામાયિક, જેટલું બી ધર્મની અનુષ્ઠાન થયા એમાં કેટલું ઠર્યા એની દૂર દૂર સુધી ગતાગમ નહીં હશે. હમ. કારણ કે બરાબર. લક્ષ્ય નથી, રાઈટ? તો અહંકારને જે ગમે છે, અહંકારને નંબર સાથે મતલબ છે. તો કે જે એ ડેમોન્સ્ટ્રેટ કરી શકશે, જે રાઈટ. અમ, અંદર ઉતરવાથી અંતર્મુખતા તમે એક્સપ્રેસ નહીં કરી શકો, તો એ અહંકારને ગમવાની જ નથી. હમ. એ બે વસ્તુ આમાં આઈ વુડ સે કે એક તો ગણતરી અને બીજી અભિવ્યક્તિ. હમ હમ. બરાબર. એ અહંકાર અને પેલું અહમ અને મમ એવી રીતે મેં કર્યું અને મારાથી થયું અને મેં કેટલું કર્યું. ના, આમાં થોડું અલગ પડશે, પણ એ જે નેહાભાઈ કહે છે તે બે ડિમેન્શન્સ કહે છે અલગ અલગ રીતે, કે ક્વોન્ટિટી અને લોકોને એ બતાવવા માટે ક્વોન્ટિટી આઈડેન્ટિટી. બતાવવાની ખંજવાળ. હમ. એટલે આઈડેન્ટિટી ઊભી કરવા માટે જ ને. હા, એસ્ટાબ્લિશ કરવા માટે. હમ. પ્રભાવ પાડવા માટે બીજા માટે. બરાબર. ફોકસ ઓન Or I would say even for oneself, like મારી જાત માટે પણ even if I don't go outside and tell other people, એ વ્યક્તિત્વમાં પણ એ I ત્યાં tell સુધી રહેતું જ myself, નથી ને કોઈ દિવસ. even મારા માટે પણ જો હું કહીશ તો પણ એ પણ is part of યા આપણા મનમાં બી હોઈ શકે આ વસ્તુ, અથવા લોકો માટે બી હોઈ શકે. આપણે ઇન્ટરનલ ગણતરી બી રાખતા it હોઈએ. depends on the intensity. એટલે વધારે majority of times તો એ જ આવશે, એ જ આવશે કે I tell હમ. others. Even if like it doesn't happen, but if somebody like trigger જ્યારે પણ થાય, સમજો કે ઘણા દિવસો સુધી કાંઈ આપણે કોઈને કહીએ નહીં, but it's there within, એ સંજ્ઞાના લેવલ પર પડ્યું જ છે, તો એ ત્યાં ઘા પડતો નથી. એટલે મોકો શોધ્યો ને ચક્કો માર્યો નહીં એવું છે. હા, હા, મોકે તો ચોકા માર્યા ને એવી રીતે. અચ્છા, મોકો શોધ્યો. મોકા પર ચોકા. તો એટલે ભક્તિ માર્ગ જરૂરી છે. ભક્તિ એટલે હા બરાબર છે. ના, અહંકાર ભક્તિ માર્ગ કરતા આ જે થર્ડ લાઈનમાં જે કીધું ને કે કાલ અનાદિ વયો મેરો તુમ વિણ, તો તુમ વિણનો અર્થ એવી રીતે જો કરીએ, તુમ વિણનો અર્થ નિશ્ચય તારા દ્રષ્ટિ હૃદય ધરી, સાનિધ્ય વગર. એવું આઈ વોઝ થિંકિંગ. નિશ્ચય દ્રષ્ટિ અંદર નથી, ઓર આનો વધારે હજુ સિમ્પ્લિફાય કરીએ તો સાધ્યનો જરા પણ એ નથી, ક્લેરિટી નથી, અથવા ખોટું જે આપણે વી ટોક ફોર ધ લાસ્ટ ફ્યુ મિનિટ્સ કે goal is something different, right? So a goal would be કે I tell myself કે I am dharmic person, so I will do the quantity and then I will tell others. તો અભિવ્યક્તિ માટે તો Yes. એ that is તુમ વિન. બરાબર. તો નિર્વિકલ્પ, not to reach નિર્વિકલ્પ, પણ નિર્વિકલ્પનો એક બેક ઓફ ધ માઇન્ડમાં હોવું, that I think is what Harshbhai was saying. અને નિર્વિકલ્પતાનું સિમ્પલ લેંગ્વેજમાં આપણે મિનિંગ શું કરીએ? આઈ થિંક એ સમજી શકીએ, થોડું હજી એના પર વધારે જોડાણ ખોલી શકીએ. કારણ કે નિર્વિકલ્પતા એ બહુ એકેડેમિક થઈ જશે નહીં તો. પ્રેક્ટિકલ આપણે ડે ટુ ડે લાઈફમાં નિર્વિકલ્પતા તરફ આપણી નજર છે, એ એના તરફ આપણે ધ્યાન આપીએ છીએ એવું સમજવું, એ શબ્દ સોહમ આશ્વીને સમજાવ્યો તો આપણે કેવી રીતે સમજાવશું? તો લેટ્સ થિંક ધેટ વે. પણ તો હર્ષભાઈ મેં એકવાર કહું તું લાઈક કે મને એવું લાગે છે કે હું લાઈક નૌકા ગણતા નિર્વિકલ્પતા સુધી પહોંચી શકું છું. ધેન યુ સે ધેટ ટાઈમ કે હજુ એ લેવલ સુધી પહોંચી જ શકાય નહીં. યુ યુ સેડ અચ્છા. સમથિંગ લાઈક ધેટ. તો એ એટલા માટે જ મેં પૂછ્યું ને કે એને આપણે થોડું વધારે ખોલીએ ને કે નિર્વિકલ્પતાનો મિનિંગ શું કરીએ છીએ આપણે. લેટ્સ ઓપન આપણા માઇન્ડના અન્ડરસ્ટેન્ડિંગ. શું લાગે છે નિર્વિકલ્પતા? બધા મારા માટે જેને બી તો આન્સર લાઈક આપો. વિકલ્પ નો ઓપોઝિટ જ છે અત્યારના લેવલ ઉપર, કે મન એકદમ શાંત થઈને મન
ખાલી લાઈક એઝ અ લાઈક દ્રષ્ટા આપણે મનને જોઈ શકીએ. પણ એમાં એ તો ખાલી અભિમુખતાના લેવલ પર વિકલ્પો શાંત થયા. આમાં અનુભૂતિના લેવલ પર વિકલ્પો શાંત નથી થયા. સમજાય છે શું કહું? ના. એટલે કે તારે તમારું મન શાંત થયું છે, પણ પોતાના અનુભૂતિમાં હું શરીર છું, હું XYZ પર્સન છું, મારું આ રિલેશન છે, હું વોટ એવર આપણા જે બધી આપણા મનમાં આઈડેન્ટિટી પડી છે એ તો ઊભી જ છે. અ, આપણા કોન્શિયસ સબકોન્શિયસ માઇન્ડમાં એ બધું જ ઊભું છે. તો એની પણ સાથેનું થોડીક વાર જોડાણ તો માટે ચાલુ જ છે. એટલે હર્ષભાઈ પણ લાઈક થોડા સમય માટે પણ જ્યારે આપણે સામાયિકમાં હોઈએ કે કંઈ હોય એવી રીતે અને શાંત વાતાવરણ પણ હોય ત્યારે થોડીક વાર માટે બધું જ મૂકી શકાય છે. મન શાંત થયું એ નિર્વિકલ્પતા નથી. હા, ખાલી મન શાંત થવું એની વિકલ્પતા નથી. તો પછી તમે શને કહેશો? તમે શું કહો છો? મન શાંત થયા એના પછી શું થાય? એ કંઈક થાય છે મતલબ કે એમાં કંઈક વર્ડ્સમાં મૂકી શકશો તમારે જો કહેવા માંગો છો? હમણાંથી એવી રીતનું થવું પણ નથી એટલે આઈ ફરગોટ કે હાઉ લાઈક મને કઈ રીતનું ફીલ થવું તે ધેન આઈ. બાકી એક વસ્તુ કહી દઉં, નિર્વિકલ્પતામાં એટલે કે જે તમારો સ્વભાવ છે એ જ નિર્વિકલ્પતા છે. તમે કોણ છો? તમે પૂતગલ છો કે તમે જ્ઞાન છો? જ્ઞાન છું. તો જ્ઞાનનો જે સ્વભાવ હોય એ જ નિર્વિકલ્પતાનો સ્વભાવ આવશે. પૂતગલનો સ્વભાવ નથી આવવાનો. મતલબ કે કોઈ બી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એને લઈને જે બી હશે એ અનુભૂતિમાં આવતું હોય એ બધું પૌદ્ગલિક છે. એ તો બરાબર છે, પણ એમને એમ કીધું ને કે મન શાંત થાય છે, તો એમાં તો પૂતગલની ક્યાં વાત છે? પૂતગલની વાત એ રીતે છે ને કે પોતાના પ્રતીતિમાં પોતાની પોતાની હોવાપણાની અનુભૂતિ કોઈક જોડાણને લઈને કરે છે, કોઈક આઈડેન્ટિટીને લઈને પોતાની અનુભૂતિ કરે છે. તો આ જોડાણ પૌદ્ગલિક છે, કારણ કે પૂતગલના આધારે પોતાની અનુભૂતિ કરે છે. ટૂંક હાઈ જમ્પ. એ- એવું એવું એટલે કહી બેઝિકલી શકાય. સોરી, એક સેકન્ડ કવિનભાઈ, are you trying, so like I'll try to dumb it down if I can, કે મન શાંત થયું એટલે હું શાંત છું અને આ શાંતતા હું અનુભવું છું, હમ એવી રીતે કન્ક્લુડ કર્યું એટલે પૌદ્ગલિક છે એમ કહી શકાય? પોતે મન તરીકે ઊભો રહીને મન હા. શાંત થયું હા, જે તમે કીધું તેમ બરાબર છે. હમ. યસ. કારણ કે શરીર તરીકે ક્યાં તો વ્યક્તિત્વ તરીકે પોતે પોતાની પ્રતીતિમાં તો ઊભો જ છે અને એટલે પછી જ મનને એઝ શાંત કરે છે. એઝ અ થર્ડ પર્સન પણ એટલે લાઈક ટેમ્પરરી લાઈક આપણે ધ્યાનમાં હોઈએ સામાયિકમાં હમ. લાઈક વી કેન ફીલ કે લાઈક મન શાંત થવું છે. હમ. વી કેન ફીલ અને વી કેન લાઈક ઓલ્સો ફીલ કે આ શરીર સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. હમ. હમ. પણ એ જ કે અને છે ને. લાઈક મને હવે કંઈ જોઈતું પણ નથી. હમ. અને તો પણ તમે એને હજુ લાઈક ટોટલ સંપૂર્ણ નિર્વિકલ્પ દશા નહીં કહો. ટોટલ ઓકે, નિર્વિકલ્પતા હોય છે ત્યારે તો વિતરાગતા આવી જશે. વિતરાગતા આવી જશે. એ તો હા. એ નિર્વિકલ્પ નો ની પણ કહેવા નથી માંગતા. ત્યાં ટોટલ એ તો ખ્યાલ આવી ગયો. ટોટલ એટલે ની વાત તો તો નિર્વિકલ્પ દશાને બીજી રીતે તો એ રીતે લઈ શકાય કે આપણને આપણે જે પોતે જ્ઞાન સ્વરૂપ છીએ એનો અનુભવ થઈ જાય કે જેની શોધમાં જ એકચ્યુઅલી તો આપણે બધે જ બહાર પણ લાઈક બહિર્મુખ થઈને પણ એની જ શોધમાં છીએ પણ શરીર બનીને કરીએ છીએ. હમ. પણ જ્યારે આપણને જ્ઞાન સ્વરૂપ આપણું સાચું સ્વરૂપ સમજાઈ જાય છે પછી હમ. આપણને બીજે બહાર ક્યાંય કંઈ શોધવાની કે સુખ માટે બહાર કંઈ પણ ફાંફા મારવાની જરૂર નથી લાગતી. હમ. અને એના માટે જે શાંતતા અને જે ખબર પડી જાય છે કે ઓકે હું આ જ છું, હકીકતમાં તો આ જ છું. હમ. રાઈટ. તો એને જો નિર્વિકલ્પ એ જ દશા કહે એ જ છે. મારો ક્વેશ્ચન છે ને. આ તો તમે Right? એકેડેમિક આન્સર આપ્યો, મેં તો પ્રેક્ટિકલ આન્સર પૂછ્યો હતો.
અને એમાં બી હું હમણાં જતો નથી. એકેડેમિક આન્સરમાં મારે વધારે ફોકસ નથી કરવું, એટલે હું એમાં જતો નથી. પણ હા, પણ એટલે તમારી ડેફિનેશન તો અન્ડરસ્ટેન્ડ કરવી પડે. અમ, તમે આરજે કંઈ કહેવાના હતા? I interrupted Ravin bhai. I was going to ask him what he was saying. Yeah, I was just going to say कि I understand कि भाई ये શું feel करे છે. I cannot understand कि I cannot go there in that depth. But would it be more like she's in the like deeper meditation part of the dhyan? કે સાવ like maybe કે નિર્વિકલ્પતા સુધી ના પહોંચી શકાય, પણ એવું હોઈ શકે કે ખાલી મેડિટેશન ડીપર તમારું હોય અને તમને યુ ડોન્ટ ફીલ એનીથિંગ અધર દેન યોર ઇનર either I don't want to call it inner peace, પણ what I want to say is તમે તમારી જાતને થોડા પણ અનુભવી શકો એવું થઈ શકે ખરું. પણ આપણે આપણી એ જાતને છે. એક સેકન્ડે અનુભવીએ છીએ. હમ સોરી, આરજે ફિનિશ. No, I was going to say કે like so basically મન વચન અને કાયા જે છે they are yog, right? They are like external instruments. તો મન શાંત થયું એટલે હું શાંત થયો એ ઇક્વેશન ખોટું છે. હમ So like we have to go a little bit beyond the mind to get towards nirvikalpta. Like even the starting point of Let, nirvikalpta. let me help you So with the નિર્વિકલ્પતા definition. સિમ્પલેસ્ટ વર્ડમાં, કોઈ પણ જોડાણ આવ્યું મતલબ વિકલ્પતા આવી. યા, એટલે હું એ જ કહેવા માંગુ છું કે જેને અનુભવ થયેલ જ ના હોય, હમ એટલે મેં જે ડેફિનેશન આપી તેને એકેડેમિકલી નથી આપી, એ ઓકે એક્સપિરિયન્સથી આપેલી હતી. ઓકે પણ લાઈક કોઈને પણ જ્યારે હજુ અનુભૂતિ થઈ જ નથી, તો હમ એ રાઈટ ડિરેક્શનમાં પર્સન છે. હમ લાઈક દેટ વોઝ માય લાઈક ફર્સ્ટ ડાયલેમા એઝ વેલ કે સામાયિકમાં હું હોઉં તો હું રાઈટ ડિરેક્શનમાં છું કે નહીં ને એ મારી જાતને પણ લાઈક ચેક કરતી વખતે મને બહુ જ પ્રોબ્લેમ થાય કે આઈ ડોન્ટ નો વોટ આઈ એમ ડુઈંગ ઇઝ રાઈટ ઓર નોટ. હમ તો જ્યારે વ્યક્તિને ખબર જ ના હોય કે અનુભૂતિ શું છે, અનુભવ શું છે, જ્ઞાનનો અનુભવ થાય ત્યારે શું થાય ફીલ, તો હમ એ વ્યક્તિ તો એવી જ રીતે લાઈક ધેટ્સ વોટ આઈ સેડ, લાઈક મન શાંત થવું, કોઈ જ વિચારો નથી, કશું જ નથી, બોડીથી પણ એવું ફીલ થાય છે નૌકા ગણતા કન્ટિન્યુઅસ લાઈક 108 નૌકા ચાલતા હોય તો નૌકા ગણતા નૌકા એની જાતે ગણાઈ રહ્યા છે એન્ડ હમ બધું જ એની જાતે થઈ રહ્યું છે. તો ત્યારે લાઈક પ્રોબ્લેમ આવી શકે છે કે ઇઝ ધીસ વોટ આઈ નીડ ટુ ફીલ, ઇઝ ધીસ વોટ આઈ એમ, કે હજુ કેટલું ડીપમાં જવું. કશું You know? ક્યાંય ડીપમાં નથી જવાનું, કશે અંદર શોધવા નથી જવાનું, કશું જ નથી કરવાનું. જે તમે પાર્ટલી કરો છો એમાં જે સેપરેશનની વાત આવે છે, જે ભેદની વાત આવે છે, તો એ જે મન વચન કાયાની બધા ક્રિયા ચાલી રહે, તમે એને જાણનાર તરીકે પોતે અલગ અનુભવો પોતાની જાતને. એ હમ જે સેપરેશન અનુભવાયું, હમ એ અનુભવ થયા પછી કહી શકાય કે આંશિક લેવલ પર નિર્વિકલ્પતા આવી છે. આંશિક લેવલ પર એટલે અનુભૂતિના લેવલ પર સ્વભાવ સ્પર્શના તરફ ડગ મંડાયા છે. અને એક આટલું અહીંયા એક બેકટ્રેક લઉં છું, અને તમે જે મેન્શન કર્યું હતું કે તમે સાચા રસ્તા પર છો કે નહીં એનું ચેક કરવા માટે શું કરવાનું, એનું હમ સૌથી ઇઝી બેરોમીટર એ જ છે કે દરેક વસ્તુઓમાં રાગ દ્વેષ કેટલા પાતળા પડ્યા, અને દરેક વસ્તુઓમાં જોડાણ કરવાની વૃત્તિ આપણી કેટલી ઓછી થઈ. ઓકે. મતલબ સમજાય છે? જોડાણ એઝ ઇન કે હમ તમે સામાયિકમાં બેઠા છો, ચલો સામાયિકનું જ એક્ઝામ્પલ લઈએ. સામાયિકમાં બેઠા છો તો સામાયિક કરતી વખતે તમે ઘરની બધી એક્ટિવિટી કે પોતાને લઈને બી જે બી એક્ટિવિટી છે એનાથી કેટલા ડિટેચ થઈ શકો છો. બરાબર. ફોર્સફુલી નહીં, સહજ રીતે. સહજ રીતે. આમાં સહજતા સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હા, ફોર્સફુલી તો વર્ષોથી અને ઘણા ભવોથી કરતા આવ્યા છીએ.
ઇવન કા- ઘણા ભાવો કરતા નહીં, ઘણા વર્ષોથી આ ભાવમાં જ કર્યું છે. કાલ અનાદિયામાં લાઈન લીધી છે ને એટલે હું એને કોન્ટેક્સ્ટમાં ના કહું ના, છું. આ જ ભાવમાં ઘણા વર્ષો બી કર્યા છે હજી. કરીએ જ છે. હા, તો પણ શું કહેતો હતો? હા, તો રાગ દ્વેષ કેટલા કેટલા ઓછા થઈ શકે છે, સમજ તો એ બેરોમીટર સારું છે, જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી. પણ એના પહેલા શું વાત ચાલતી હતી? શું કહેતા હતા? અણસારનું હતું રવિન અણસાર કે આપણને જ્યારે મારી અન્ડરસ્ટેન્ડિંગ એવી છે કે જ્યારે ધારો કે કોઈ પણ વ્યક્તિને જો અનુભવ જે નિર્વિકલ્પતા આંશિક રીતે નિર્વિકલ્પતાનો અનુભવ થાય હમ. તો તમને અંદરથી જ એ વસ્તુ એ થઈ જાય અને તમને કોઈને પૂછવાની એ વસ્તુ એ કન્ફર્મ કરવાની બી જરૂર નહીં રહે કે ભાઈ તમને શું ફીલ થયું કે શું નહીં. એ તમને આપોઆપ સહજ રીતે સમજાઈ જ જશે તમારું. એ તો સમજાઈ જશે, યસ, ડેફિનેટલી, કારણ કે એમાં એ વસ્તુ અપૂર્વ છે અને અલગ છે અત્યાર સુધીના એક્સપિરિયન્સ કરતા. એટલે જો પૂછવું પડે ને કન્ફર્મ કરવું પડે ઇટ મીન્સ કે તમને ત્યાં નથી પહોંચ્યા. મોટે ભાગે યસ, પણ કોઈક વાર થઈ ગયા પછી બી જ્ઞાની જોડે ચેક કરાવવું, મતલબ કે પોતે શું ફીલ કરી રહ્યા છે એ ડિસ્કસ કરીને કરાવી શકાય છે. ઓકે, ખોટી ડિરેક્શનમાં ના કારણ કે એવું ખોટા કારણ કે અહમમાં ના આવી ઘણી જવાય. બધી વાર આપણે અટકી ગયા હોય અને આપણે ત્યાં જ હમ. માની લીધું હોય કે હું પહોંચી ગયો છું, પણ હમ. પહોંચ્યા નહીં હોય. હમ. તો એ રીતે ચેક કરાવવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. ઇવન સંકેત મોહનીય પણ નડી શકે છે, રાઈટ? એ કર્મમાં હું જતો જ નથી. આપણે તો ડેલી એક્સપિરિયન્સના લેવલ પર જ શું થઈ રહ્યું છે એના પર જ ફોકસ છે. ચેક કરાવ રવિન કે છે ને કે ચેક કરાવવું ના પડે એમ, એટલા માટે કહું છું કે અમુક વાર નડે ત્યારે વાત કરીએ તો ખબર પડે, રાઈટ? આમાં પેલું છે, આઈ થિંક આ બહુ વખત પહેલા એકવાર મેં અદ્વૈત વેદાંતના પેલા એક છે, સંન્યાસી, ભૂલી ગયો, એ સ્ટોરી કહેતા હોય છે. રાકેશભાઈ જોડે કદાચ મેં વાત કરી હતી મૂવી થિયેટરની. સર્વપ્રિયાનંદ. સર્વપ્રિયાનંદ, હા, એ યાદ છે? આઈ ડોન્ટ નો, મેં રવિનભાઈ ધરાવીન જોડે ડિસ્કસ કરી હતી કે એની સ્ટોરી ખબર છે? મૂવી થિયેટર. યાદ નથી આવતું એવું. તે પડદો દેખાયો હમ. નતો, રાઈટ? અને મૂવી ચાલુ હા થઈ ગઈ તો પછી પડદો હા દેખાયો એટલે ખબર પડી ગઈ. હા, કેમ બસ કે વસ્તુ આ જ છે. આ તો આપણે પન્યાસ મહારાજ સાહેબ બી એ ઉદાહરણ આપે જ છે ને એ પેલી. ઘણું બધું. અચ્છા, યા ઓકે, that's why I was confused કે એ જ ઉદાહરણ છે કે કોઈ બીજું કઈ છે. No, yeah, યા we talked about it, yes. તો બેઝિકલી એટલે આ જો અગર તમે અત્યાર સુધીનું ડિસ્કશન અને પહેલાંના ડિસ્કશનને હવે કનેક્ટ કરવાની ટ્રાય કરો, તો ભેદ જ્ઞાન પર એમ્ફેસિસ ક્યાં મૂકવામાં આવે છે? ભલે આર્ટિફિશિયલ લાગે છે ભેદ જ્ઞાન, પણ ભેદ જ્ઞાનથી તમે આર્ટિફિશિયલી આ પ્રોસેસને ઇન્ડ્યુસ કરો છો અને કેટાલિસ્ટ પ્રોવાઈડ કરો છો એને, કે જેની સાથે તો આપણે સતત જોડાવાની વૃત્તિ ચાલુ છે એમાં સ્ટોપ મૂકીએ અને અટકીએ ત્યાં, અને ફોર્સફુલી જોડાતા અટકાવીએ પોતાની જાતને. જ્યારે આપણે બધા જોડાણો ઓછા થતા હશે અને જોડાણો તૂટી જશે હું પણ આના, તો ઓટોમેટિકલી તમને જે સાચો હું છે એ સમજાઈ જ જવાનું છે. બરાબર. એના માટે કશું કરવાની જરૂર નથી. જેટલા જોડાણ બહાર આપણે બનાવીને ઊભા રાખ્યા છે એ તૂટવું એ જ સાધ્યની પ્રગટીકરણ છે. જે તોડે એ જ જોડે. તો એક બીજું જસ્ટ સજેશન કે સામાયિકમાં ધ્યાન કરીએ તો એમાં પહેલા અનુપ્રેક્ષા કરવી વધારે લાભદાયક બને છે, પોતાની જાતની અનુપ્રેક્ષા. હા હા. અને પછી જો ધ્યાનમાં જવાય તો એ નિર્વિકલ્પતા તરફ લઈ જઈ શકે. કારણ કે જે સંબંધો છે એ બધાને, જે પણ આપણા ભૂતગલ સાથેના સંબંધ છે, આપણા દેહ સાથેના, આપણા વ્યક્તિત્વ સાથેના, એ બધા આપણે પહેલા સમજીએ નહીં અને જો મનને શાંત પાડીએ તો શાંતિ લાગશે, પણ
જે અંદર બેસેલા આપણા જે પૂર્વાગ્રહો છે એ બધાને ટેકલ નહીં થઈ શકે. So it feels good, you know, to quiet the mind. પણ actually belief system change ન થાય ત્યાર સુધી quieting the mind really is not that helpful. રાઈટ. એટલે ઓલું આપણે self evaluation I feel is key. એક ક્વેશ્ચન મનમાં આવ્યો. તમે આઈ થિંક કોઈ ક્યારે પૂછ્યું નથી આ વસ્તુ. તમને શું લાગે ચલો મારી વાત કરું છું એટલે મારા માટે જ પૂછું કે આનો આન્સર તમને શું લાગે છે કે જ્યારે હું ધ્યાન કરવા બેસું છું તો મારે મનની સ્થિતિ શું હશે, મનમાં વિચારોની સ્થિતિ શું હશે? તું ધ્યાન કરે છે ત્યારે હમ Yeah. મને કેવી રીતે ખબર? We should ask him is what he's Oh. asking us. He's telling us. મોટા ભાગે તો મનના વિચારો તો અટકવાના જ નથી ને. હમ એ તો એની રીતે એનું કામ કરે છે, પણ આપણે એનાથી ડિટેચ થયેલા હોઈએ હમ એના જોડે આપણને કંઈ લેવા દેવા નહીં ચાલે થાય. હમ બરાબર. એટલે ધ્યાન ઇઝ નોટ કે તમે મનને કમ્પ્લીટલી શાંત કરી દો. ધ્યાન ઇઝ કે જે તમે જે બી સંયોગો, જે બી પ્રેઝન્ટ ટેન્સમાં જે બી મોમેન્ટ આવે છે, જે બી ક્ષણ આવે છે, એ ક્ષણ સાથે હું રૂપે મારા રૂપેનું કોઈ પણ જોડાણ ન કરવું. બરાબર. એ ન જોડાવું એ નિર્વિકલ્પતા સુધી લઈ જશે. થોડું વધારે સમજાવે. તો હા, થોડું વધારે સમજાવો. હમ તો નિર્વિકલ્પતા, ચલો આ તો થોડી આપણે નિશ્ચયના લેવલ પરથી વાત કરીએ, પણ સાહેબ જે એક બીજી બી ડેફિનેશન આપી કે નિર્વિકલ્પતા સુધી પહોંચવા માટે નિર્વિકલ્પતાને સમજવા માટે વિકલ્પો કરવા પડશે, રાઈટ? કે હમ નિર્વિકલ્પતા શું છે એ રૂપેના વિકલ્પો કરવા પડશે, જે આપણે હમણાં Right. કરી રહ્યા છે. હમ અને એના માટે મન, વચન અને કાયા એ રૂપે યોગોનો યુઝ કરવો પડશે. હમ હમ આ સમજાય છે બધાને? નહીં સમજાય ને લોજિક તો પોઝ કરાવજો, ઊભા રખાવજો. હમ તો નિર્વિકલ્પતાને સમજવા માટે વિકલ્પો કરવા પડશે અને વિકલ્પો માટે મન, વચન અને કાયાના યોગોની જરૂર પડશે. હમ અને એના માટે દેવ અને ગુરુ રૂપી ધર્મનું આલંબન પણ સેવવું પડશે. બરાબર. એટલે કે શું થયું કે આ દેવ અને ગુરુ જે વ્યવહાર ધર્મ આપણે માનીએ છીએ એનો ઉપયોગ કરીને એવા જ વિકલ્પો કરવાના છે કે જે આપણા બાહ્યમાં લઈ જનારા વિકલ્પોને તોડી શકે. અને હમ એ જોડાણ તૂટ્યું, મતલબ કે હમ નિર્વિકલ્પતા તો ત્યાં ઊભી જ છે અંદર. હમ તો આને હવે હમ વ્યવહાર ધર્મ સાથે જોડાણ કરીએ તો દેવગુરુ એ જે પણ વ્યવહાર ધર્મ બતાવ્યો છે એની એક એક ક્રિયામાં આપણે હવે એ શોધવાનું છે કે હું નિર્વિકલ્પ કેવી રીતે થઈ શકું, કે આ જે જોડાણ છે એને કેવી રીતે તોડી શકું. શરીર સાથેનું જોડાણ, વ્યક્તિત્વ હમ સાથેનું જોડાણ, સંબંધીઓ હમ સાથેનું જોડાણ, મનના લાગણીઓ સાથેનું જોડાણ, વિભાવો સાથેનું જોડાણ, રાગ દ્વેષ બધા સાથેનું જોડાણ હું કેવી રીતે તોડી શકું. હમ રાઈટ, મેક સેન્સ. યા એ જ અનુપ્રેક્ષાની જે વાત કરતી હતી હું, આઈ વોઝ હા. ટ્રાઇંગ ટુ ગેટ એટ ધેટ. બરાબર છે. તો એટલે આ હવે બોટમ અપ અપ્રોચ આવી રીતે થશે ને કે આ જે વ્યવહારની ક્રિયાઓ કરીએ છીએ એમાં આપણે અનુપ્રેક્ષા કરવી પડશે, એમાં આપણે કોટ એન્ડ કોટ ભેદનાન કરવું પડશે કે ક્યાં જોડાયેલા છે આપણે. બધાનું હમ પોતાની સ્થિતિ અલગ હશે, તો દેર ઇઝ નો વન સાઇઝ ફિટ ફોર એન ઓલ. રાઈટ, એક્ઝેક્ટલી. અને એ તો છે. બધાના સાધન પણ અલગ અલગ હશે, બધાની ધારા પણ અલગ અલગ હશે. તો હમ જ્યારે આપણે પોતાનું અનુપ્રેક્ષા કરશું તો સમજાવવાનું થોડું થોડું ચાલશે કે ક્યાં ક્યાં મારું જોડાણ ઊભું છે અને કયા કયા રૂપે ઊભું છે. અને આવા હમ ડિસ્કશનમાં ઘણી બધી વાર હિન્ટ મળતી હોય છે, તો આપણે પોતાને તરત ત્યાં એનાલિસિસ કરી શકીએ છીએ કે ક્યાં હું જોડાયેલો છું. તો રાઈટ. વ્યવહાર ધર્મની ક્રિયા, મન, વચન, કાયાના યોગો એક્ટિવ છે ત્યારે આપણે વિકલ્પો પણ કરીએ છીએ, પણ એવા જ વિકલ્પો કરીએ છીએ, મતલબ કે નૌકાર ગણ્યો, આપણે અનુપ્રેક્ષા કરી. તો એ રૂપે બી વિકલ્પો એટલા માટે કરીએ છીએ કે જે બાહ્યના વિકલ્પો છે એને તોડી શકીએ. અને એ વિકલ્પો જેમ જેમ તૂટતા જશે તેમ તેમ તમે હું રૂપે મટતા જશો. અને જે બાહ્યમાં જોડાણ છે તે તૂટતું જશે પર પદાર્થ સાધનો. આ બે વસ્તુ થતા તમે જે માત્ર પ્યોર જાણપણું છે
હમ એની નજીક જતા જશો, કારણ કે તમારું પર સાથેનું જોડાણ તૂટતું જાય છે. હમ એટલે કે તમારું, જેમ જેમ મહોપાધ્યાયે કીધું છે, જે અંશે નિરુપાધિકપણું તે હમ જાણો રે ધર્મ. રાઈટ? હમ તો નિરુપાધિકપણું એટલે કે શું? કે જે અંશે તમારું પર પદાર્થ સાથેનું જોડાણ તૂટ્યું, હમ તે અંશે ધર્મ છે. એ અંશે તમે નિર્વિકલ્પતાની નજીક જઈ રહ્યા છો. અને બરાબર. સમ્યક દ્રષ્ટિ ગુણ ધારણા થકી જાઓ લહે શિવ ધર્મ. મતલબ કે સમ્યક દ્રષ્ટિ ગુણ ધારણા એટલે કે શું? કે જ્યારે અનુભૂતિના લેવલ પર 100% શ્રદ્ધા થઈ ગઈ છે, હમ હમ અનુભૂતિના લેવલ પર હું રૂપેનું જોડાણ તૂટી ગયું છે, હમ ત્યારથી ધર્મની સાચી શરૂઆત થાય છે. કારણ કે એ પહેલા તો નિર્વિકલ્પતાનું કંઈ શું ગતાગમ જ નથી. હમ હમ તો સમજાય છે. લોજિક સમજાય છે? હમ આ ધર્મનું ફ્રેમવર્ક છે. અને એવું એ સાહેબજીએ સમજાવ્યું કરતા હતું. કરતા આઈ થિંક વચમાં જ્યારે પણ પિટફોલ્સ આવે, જ્યારે પણ લાગે કે આ નથી થઈ રહ્યું, હમ અ, તો ત્યારે પ્રભુને પ્રાર્થના, આઈ થિંક એ સાચી પ્રાર્થના મતલબ થશે. શું નથી થઈ રહ્યું એ થોડું એટલે clarify. જ્યારે આ જે પાથ, તે આખી ફ્રેમવર્ક જે સેટઅપ આ હમ બતાવ્યું, તો હમ એમાં જ્યારે પણ આપણને એવું લાગે કે ના, આપણે કોશિશ કરી રહ્યા છીએ, કે અથવા આપણે એ તરફ જવાનું સારા વિકલ્પો કરી રહ્યા છીએ, તો પણ નથી થયા, ઇફ વી ફેલ વેર એવર ઇન બિટવીન, તો ત્યારે પ્રભુ છે હાજર, ગુરુ છે. એ હમ પણ એક એ શ્રદ્ધા, શ્રદ્ધા તો યસ એવી રીતે જ હોય છે. સી, એ આમાં જે આ આમાં ટાઇટલ છે આ સ્તવનનું, અને બે ભક્તિ માર્ગમાં આપણે વાત કરી રહ્યા છીએ, એટલે કહું છું કે હા હા ના બરાબર છે. આમાં બે વાત છે. શ્રી કૃષ્ણ એ અર્જુન, આઈ થિંક આ એક્ઝામ્પલ બી સાહેબજીએ જ લીધું હતું હમણાં, અને આઈ થિંક ભક્તિ હમ યોગાચાર્ય માસા પણ કહેતા હોય છે કે શ્રી કૃષ્ણએ અર્જુનને ત્યારે હા પાડી હતી કે હું તારું યોગક્ષેમ કરીશ, જ્યારે અર્જુને કીધું હતું કે હું તમને સમર્પિત થાઉં છું. હમ હમ પછી હમ શ્રી કૃષ્ણે કીધું કે હવે હું તારું યોગક્ષેમ કરીશ. તો એ તો હમ બાય ડિફોલ્ટ જ છે. આપણે આપણે પહેલા સમર્પણ કરવાનું છે, ને પછી આ પુરુષાર્થ કરવાનો છે. એટલે ભગવાનને જ્યારે લાગશે કે તમારું આંગણું ચોખ્ખું થઈ ગયું છે, તો એ પધરામણી કરી દેશે. એક્ઝેક્ટલી, આપણે આંગણું ચોખ્ખું કરવા પર ચિંતા ફોકસ કરવાની કરવાનું જરૂરત નથી એની. છે. હા પણ આ સમર્પણ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. હમ એ નથી થતું. કારણ કે આપણને એવું છે કે આ કર્તૃત્વ ભાવ ઊભો હોય છે, એટલે આપણને એ કંટ્રોલ કરવાની અંદરથી ખંજવાળ ઊભી કરે છે કે ચાલો હું આટલું કરું છું, તો સંસારમાં તો મને બેનિફિટ મળે છે, તો અહીંયા બી એ રીતે બેનિફિટ મને મળવો જોઈએ કે મેં ચાલો આટલી XYZ વસ્તુ કરી. હવે આપણે ટ્રાન્ઝેક્શન જ કરતા હોઈએ છીએ, આપણે બિઝનેસ જ કરતા હોઈએ હમ છીએ, જેમ સંસારમાં હમ કરીએ છીએ. એ રીતે અહીંયા કામ નહીં થાય, નથી થવાનું. હમ એ એકચ્યુઅલી આખી આમ એ એન્જોયિંગ ઇન ધ મોમેન્ટ નથી થતું પછી એમાં ને, કારણ કે વી કારણ કે ત્યાં એક્સપેક્ટ અ સર્ટન રિઝલ્ટ. કશું ને કશું જોડાણ ઊભું થઈ જાય છે. ભવિષ્યમાં મને આ મળશે એ રૂપે જોડાણ ઊભું થઈ જાય છે. ક્યાં તો પછી કંઈક મારા પાપો ઘટશે. કોઈ પણ રૂપે જોડાણ ઊભું થાય થાય ને થાય જ. એના હમ લીધે જ આપણે સ્થિરતા નથી રહેતી. હમ કશે બી આપણે અટવાયા તો સૌથી પહેલો ક્વેશ્ચન એ જ આવું છે કે હું ક્યાં, કેવી રીતે, કયા રૂપે જોડાય. Yeah. આપણને ભલે બધા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જોડાણ નહીં ખબર પડે, પણ જે સૌથી સરફેસ લેવલનું જોડાણ હશે, જેનાથી આપણે ડિસ્ટર્બ થયા છે, એ તો સમજાશે. અને વધારે ડ્રીલ ડાઉન કરીશું તો વધારેના જોડાણ બી સમજાશે. હમ જ્યાં અટક્યા તો પહેલો ક્વેશ્ચન આ જ આવો છે, ક્યાં જોડાય, કેવી રીતે જોડાય, કયા વિભાવો સાથે જોડાય, કયા વ્યક્તિત્વ સાથે જોડાણ થયું. હમ અને આ બહુ જ ડેઈલીમાં આપણે હાલતા ચાલતા 24/7 કરી શકીએ, બધી જ એક્ટિવિટીમાં કરી શકીએ. એવું નથી કે રાઈટ. તમે ધર્મની સ્પેસિફિક એક્ટિવિટીમાં કરો. હમ યા અને એકચ્યુઅલી જરૂરી છે, કારણ કે સામાયિક કરીએ ત્યાર સુધી તો બધું સારું હોય, આપણે ડાયા હોઈએ. હમ હમ પછી ઊભા થઈએ ત્યારે હમ આખો Yeah. સંસારનો ઘેરો. આજનું જે ઉભા થઈને દોઢ દાડા થઈ જઈએ.
Yeah. આજનું જે સાહેબજીનું વ્યાખ્યાન છે ઘણું સરસ છે. આ ફ્રેમવર્ક કયું આવ્યા છો? મેં નોટ્સ મૂકી છે. કઈ છે? 1 ઓગસ્ટ છે કે 3 ઓગસ્ટ છે? બેમાંથી એક છે. નોટ છે તો વાંધો નહીં this week. ફર્સ્ટ તો તમે યસ્ટરડે મૂકી દે બિલીવ. હા, તો આજે 3rd હશે. 3rd છે. હું સરપ્રાઈઝ થઈ ગઈ. મેં કીધું કે હર્ષભાઈ નોટ્સ ચાલુ કરતી હતી I પાછી. know. મેં કીધું કે તમે કઈક back on the train. પ્રાર્થના કરી હશે એટલે પુણ્યનો ઉદય થયો છે. ભાઈ હજુ તો હું મે મહિનામાં અટકેલી છું એટલે પછી મને એમ થાય કે તારે નોટ્સ આપેલી હોત તો પછી સારું રહે રિવિઝન માટે. મે મહિનાની નોટ તો છે જ. જૂન સુધીની નોટ છે આઈ થિંક. જૂન સુધીને છે. ઓકે આઈ જોઈ લઈશ. થિંક સો. ખબર નહીં, જોઈ એ લેવાનું. પણ જોવું પડશે મારે. એ પણ ભૂલાઈ ગયું છે. વચ્ચે સ્ટોપ ઘણું બધું થઈ ગયું મારે. હા, ના, ડિસિપ્લિન લાવવાની આપણને બધાને જરૂર છે. મારે પણ જરૂર હતી એટલે પછી સાહેબજીને તમે મળો ત્યારે ઇન્ડિયા જઈને યા એ માટે વાત કરાવજો. હજુ શું ક્વેશ્ચન છે? છે અમુક છે એ તો હું લખીને મોકલી દઈશ પણ લાઈક આ ખાસ કે ડિસિપ્લિન હજુ નથી થતું તો શું કરવું જોઈએ આગળ. એના માટે મેં જે હમણાં 10 મિનિટ 5 મિનિટ પહેલા વાત કરી, ધર્મ માટે સ્પેસિફિકલી ટાઈમ નહીં મળે તો 24 કલાકને ધર્મ બનાવી દો. આઈ નો હર્ષભાઈ, આપણે આટલા વખતથી સ્વાધ્યાય કરી છે તો પણ લાઈક હજુ એવું ટાઈમ સેપરેટ આપવો પડે છે ત્યારે જ યાદ આવે છે. દેટ ઇઝ ધ મેઇન થિંગ. રેગ્યુલર એક્ટિવિટીમાં તો એટલા બિઝી હોઈએ છે ને કે બસ આ પતાવવાનું છે તે પતાવવાનું છે એમાં કશું યાદ નથી આવતું. આપણે ઓલવેઝ 10 મિનિટ ફ્યુચરમાં જ ચાલતા હોય, મિનિમમ 10 મિનિટ ફ્યુચરમાં ચાલતા હોય આઈ છે. નો પ્રેઝન્ટ ઓલવેઝ ભૂલાઈ જાય છે. એટલે જ એ જ તો પ્રોબ્લેમ છે ને. પણ નહીં તો નિર્વિકલ્પ થઈ ગઈ હોત ને પ્રેઝન્ટમાં જ રહેતા હોત તો. બરાબર છે. આમ ઇમેજિનિંગ તમે સોમને ફૂટબોલ ફિલ્ડ પર લઈ જાવ છો ને ત્યાં કેવળ જ્ઞાન થઈ જાય છે તો અત્યારે થઈ શકે. અત્યારે તો બે માંથી એક થાય એવું નથી. એ ફૂટબોલ ફિલ્ડ પર એ લઈ જવાની નથી. હા તો ઘરમાં જ ફૂટબોલ રમાતા હોય છે એવું થઈ ગયું પણ છે. તું ટોકિંગ અબાઉટ સાહેબજી, તું હા. આમ શ્યોર તું જવાનું તો હશે જ મળવા માટે. હા, પ્લાન તો કર્યું છે. હજી ખબર નથી સાહેબજીની સ્થિરતા ક્યાં હશે, એ પણ ક્યાં હશે ચાલુ છે. મને તું અપડેટ આપજે ને જી, ત્યાં જવાનું હોય પહેલા. યસ સર. પણ આમાંથી કોઈ ક્વેશ્ચન તો આઈ થિંક આ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને આ જ ક્રક્સ છે. ડેઈલીમાં 24/7 આ ચાલુ રાખવું જોઈએ. નથી હજુ જોડાણ તો પકડાતા નથી એટલે એના ઉપર વર્કઆઉટ કરવું તો મસ્ત જરૂરી છે અત્યારે હવે. યસ. ચલો, શું કહેવાય, આ જે લાસ્ટ કોમેન્ટ્સ એની શું કહેવાય પેલું છેલ્લે 2 શબ્દો છેલ્લા. આટલા સરસ શબ્દો તમે બધાએ કીધું. હવે હા, બીજું કંઈક આમાંથી આમ તો ટાઈમ થઈ ગયો છે પણ વોઝ ધેર એની અધર સ્પેસિફિક વર્ડ્સ દેટ પછી આ ચોથી પાંચમી લાઈન થોડી ટફ લાગે છે ઓન ધ ફેસ ઓફ ઇટ પણ એવું કરી મળશું. હા મને લાગે છે દર્શન પીડ પીડ ચરણ એ નથી. આ અવળો નહીં જ ઠરું એ પણ નથી ખબર પડતી મને તો ગુજરાતી મારું શું લાગે છે હર્ષભાઈ એનો મીનિંગ કે કંઈક નિશ્ચય વિચાર્યું હશે? દ્રષ્ટિથી કહો હર્ષભાઈ. મને ગુજરાતી આના એક્ઝેક્ટ મીનિંગ નથી ખબર તો પછી How did you interpret it? કે નહીં કર્યું interpret? નથી કરી એટલું ખાસ. Actually, I heard it so many times. આ ધર્મજી મારા તમને જે મેં મોકલ્યું પણ I never looked at the words. એટલે આ ફર્સ્ટ ટાઈમ મને પણ આ અવળો નહીં જ ઠરું એ એકદમ એ નથી બેસતું હજી. એટલે એવું કે આ બિલીવ કે એવું કહેવા માંગે છે, માઇટ બી રોંગ, પણ કે તમે ક્યું કરી મળશો તે તો બતાવો, અવળો નહીં જ ઠરું. તમે એક જાતની હઠ કરતા હો ને એવી રીતનું છે કે જ્યાં સુધી મને તમે સાચા રસ્તે સાચી રીતે હું તમને કે સ્વને બેમાંથી એકને જે મળવાની જે ચાહના છે એ પૂરી નહીં થાય ત્યાં સુધી હું પાછો તો નહીં જ ફરું હવે. પાછો કરતા અવળો એટલે like ખોટા Reverse- માર્ગે નથી ઊંધો જવું. નહીં ફરવું. બહિર્મુખતા તરફ એમ. એક્ઝેક્ટલી.
દર્શન ઊંધા રસ્તે આટલું એ આપણું 1% છે બેઝિકલી, એમ કહી શકાય કદાચ. હમ. ક્યું કરી મળશો તે તો બતાવો, એ મળવાનો જેમ પેલા કીધું હર્ષભાઈ, કે આપણે ચોખ્ખું જે કરશે તો પ્રભુની પધરામણી થશે. હમ. તો ક્યું કરું મળશો તે એ પધરામણી છે, અને અવળું નહીં શરૂ એ આપણો સંકલ્પ છે. એ ચોખ્ખું કરવાનું કે બીજે મારે ક્યાંય, એટલે જે ઓલું પરભાવનો જે આપણે સ્ટાર્ટ કર્યું છે એનાથી સાથે કનેક્ટ કરીએ તો પ્રીતિ તો આવવી જોઈએ મારા તરફથી, પ્રભુ પ્રત્યેની, ધર્મ પ્રત્યેની પ્રીતિ. એમાંથી હવે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ડાયવર્ટેડ, એમાંથી અવળું નથી જવું. એ તો બેર મિનિમમ છે. પછી આ દર્શન પીઠ, આમાં પીઠ છે, પેલામાં પીઠ આઈ થિંક છે યુટ્યુબ ના પેલા સ્તવનમાં. અચ્છા તો દર્શન ને પીઠ કયું ચરણ વર્ઝન છે? તુમ્હારે ઇઝ ધીસ ધ ન્યૂ વર્ઝન ઓર ધ ઓલ્ડ વર્ઝન? ના, સેકન્ડ વર્ઝન છે, ઓલ્ડ વર્ઝન છે. હા, તો નવામાં લાઈક મેં જે પીડીએફ ખોલી એમાં દર્શન પીઠ જેમ કીધું ધરાવીને, અને પછી ચરણ ભુવન હે, તુમન કે બદલે में भुवन છે. દર્શન પીઠ હે, ચરણ ભુવન કો. અચ્છા, મારા ફોન. ઓકે. તો એ વધારે સારું બેસે છે કે બેઝિકલી દર્શનના ફાઉન્ડેશન પર ચારિત્રની ઇમારત, બેકબોન દર્શનમાં અચ્છા, છે. હા, then it makes sense, ઓકે, right? એવી રીતે મને એમ થયું કે આપણે પોતે લાઈક પરમાત્માને લાઈક ચરણમાં છીએ અને દર્શન મને ખબર જ ના પડી શું છે. ઓકે, અને આ વધારે બેસે છે દર્શન ને પીઠ હે ચરણ. પીડ હે મતલબ ફાઉન્ડેશન હશે ને? હા, પીઠ. પીઠ નથી, પીઠ છે. પીઠ. હા, એટલે પીઠ એટલે બેકબોન એટલે ફાઉન્ડેશન, ઓકે. અને એના ઉપર ચરણની ઇમારત અથવા દર્શનના ફાઉન્ડેશન પર જ ચારિત્ર આવશે. ઓકે, ચરણ ચારિત્રની રીતે લીધું છે ભુવન. ઓકે. જ્ઞાન વિમલ ગુણ ગણ પરિચય તાસ કરું તો એ મારો એ સાધ્ય એ છે. પરિચય તાસ કરવું એટલે કે આ એંગલથી જ મારે આપનો પરિચય કરવો છે, એટલે એ સાધ્ય. તો આમાં એટલે દર્શન ને સમ્યક દર્શન ની સાથે જ સમ્યક જ્ઞાન લઈ લીધેલું છે, એટલે સો જ્ઞાન આમાં સેપરેટ બે નથી. બે વસ્તુની રીતે, દર્શન મતલબ શ્રદ્ધા અને ચારિત્ર મતલબ સ્થિરતા. Yeah, બે જ્ઞાન વસ્તુ. goes in both, I mean, પરિચય જ્ઞાન આવે. એવી રીતે પણ લઈ શકે, અથવા પરિચય, રાઈટ, પરિચય તાસ કરું. wherever there is a darshan, જ્ઞાન There is is a જ્ઞાન. Yeah. always there in a way. જ્ઞાન વિમલ ગુણ ગણ મોતન કો કંઠ સે હાર ધરું. આ પણ નથી ખબર પડતી મને તો. આજે હશે છે એમને. લિટરલ મીનિંગ તો મોતન એટલે મોતી, મોતીનો હાર કંઠમાં ધરું. પ્રભુને આપણે ઓલું હાર બધાને પહેરાવાનું ઘણું ગમે છે ને, જનરલી ફૂલોનો હાર કે મોતીનો હાર કે કોઈ પણ જાતનો હાર. તો એમને જ્ઞાન વિમલ મારા સાહેબને એમના ગુણોનો હાર બનાવીને પ્રભુને આપવું છે, ઓકે. અને આપણે પણ એવું જ કરવું જોઈએ. ને એના કરતા મારામાં બી એવી રીતે લઈ શકાય ને, જ્ઞાન વિમલ નો અગર એમનું નામ નહીં લેતા, જ્ઞાન રૂપી ગુણ ના મોતીનો હાર. એ પણ લઈ શકાય. ઓલવેઝ પ્લે ઓન વર્ડ્સ ને, બરાબર છે. ઓલવેઝ નામ મૂકે છે એટલે જે ગુણ ત્યારે એ છે, રીતે જ બેસાડે છે. બંને રીતે લઈ શકાય, એવી રીતે જ બેસાડે છે બધા જ મારા સાહેબના. નિર્મલ ગુણ એટલે નિર્મલ એટલે વિધાઉટ મલ, અને મલ ઇઝ બેઝિકલી મિથ્યાત્વ. તો મારા જ્ઞાનમાંથી, એટલે અત્યારે મારા મતિ જ્ઞાનમાં મિથ્યાત્વ એકદમ એકમેક થઈ ગયું છે. તો એને કાઢું શું તો જ્ઞાન વિમલ થશે, નિર્મલ થશે, અને એ જ મોતીનો હાર પ્રભુને આપવું છે. છેલ્લી લાઈન બહુ સરસ છે. આઈ મીન ઓલ એવરીથિંગ ઇઝ વેરી નાઇસ, અને આપણે આ લઈએ છીએ તો વધારે
જનરલી આમ ગાવામાં આટલું વિચારવાનું રહેતું I નથી know. એટલે this was really good. રાગ ઉપર જ ધ્યાન રહે છે ગાવામાં. હા એટલે આમ ગમે છે તો અને યાર ખાસ તો just ધર્મઋષિ માનસના અવાજમાં તો પછી બીજું લઈ શકાય છે. Yeah. Class. તેરે અનુભવ ચરણ વહાનસે ભવજલ રાશિ તરુ. Yeah. એટલે એમાં ઓલું જે યુ હેડ કોટેડ મહોપાધ્યાયજીનો એ લાઈન એમાં લઈ શકાય. જે અંશે રે નિરૂપાધિક પણ રે તો અનુભવ ચરણ વાહન ઇઝ કે બેઝિકલી જેમ અનુભૂતિ જેમ જેમ વધશે એમ એવી રીતે આ ભવજલ નો ડિસ્ટન્સ કપાશે. એટલે વેહિકલ જે છે એ અનુભૂતિ અહીં અનુભૂતિને ચારિત્રમાં લઈ શકીએ તો એ અનુભૂતિ ની એ તો સ્થિરતા અથવા અનુભૂતિ ચારિત્ર એ વેહિકલમાં બેસીને જેટલું વધારે ડિસ્ટન્સ જેમ કપાશે જેટલી સ્થિરતા વધશે એટલી હા. એટલી રાશિ ઘટતી હશે હમ. ભવજલ. હમ. Yeah. આવી રીતે ખીમા વિજય આ મારી સેકન્ડ ફેવરેટ છે. સૌથી ફેવરેટ પેલી લાસ્ટ એન્ડિંગ ખીમા વિજયજી મારા સાહેબનું જે સ્તવન છે તે મોહન મુજરો લેજો. ખ્યાલ છે એમાં એની છેલ્લી લાઈન? એનો એન્ડિંગ કે છે ફેવરેટ છે એમ હા ખાલી એન્ડિંગ ફેવરેટ નોટ ધ સ્તવન ઇટસેલ્ફ. એ સ્તવન બી સારું છે પણ એન્ડિંગ બી બહુ જોરદાર છે. અચ્છા યાદ છે? સમકિત ગજ ઉપશમ અંબાડી જ્ઞાન કટક બળ લીધું. ખીમા વિજયજીને રાજ પોતાનું લીધું. સમકિત ગજ ઉપશમ અંબાડી જ્ઞાન કટક બળ કીધું. ખીમા વિજયજી રાજચરણ એટલે ખીમા વિજયજી પછી એક વર્ડ આવે છે રાજ પોતાનું લીધું એમ. આ કરીને પોતાનું રાજ લઈ લીધું. સરસ, બહુ સરસ છે. યા એ બી બહુ જ એ રૂવાટા ખડા કરી દેવી છે એનું. કેવી કૃતિઓ કરીને આપી છે ને આપણને. Yeah. કેટલું બધું આમ બીજા છીછરા પણ આમાં જવાનું કઈ જરૂરત જ નથી. Yeah. I'm trying to get it since you અને mentioned. કેવી રીતે આમ આ બધી એ રચનાઓ કામણ થતી નથી હશે. એ કહેવાતું કામણ કરેમાં નથી એ પેલા No, yeah, I have Nityagram on the phone. નિત્યક્રમ He has all the resources, don't. Samkit, because he had mentioned it to me before some આપણે time. નેક્સ્ટ ટાઈમ એ લઈ લઈશું એવું હશે તો. આપણે રાકેશભાઈ નવું સ્તવન કરવા બોલો. પડશે. You want it? I can send it. નિત્યક્રમ પેલું PDF માં હોય તો મોકલજો. હા હા, છે. સમકિત ગજ ઉપશમ ઉપશમ અંબાડી જ્ઞાન કટક બળ કીધું. ખીમા એમાં ઉપશમ ખીમા લીધું વિજયજીન ચરણ રમણ સુખ Oh, ચરણ રમણ wow, સુખ it's even better. રાજ પોતાનું લીધું. Yeah. તો બહુ સરસ શબ્દ. Yep. Okay, next time we can જો આપણે એમાં આખું આપણી ભવ પરંપરાનું બતાવે છે. ઓકે તો આ બહુ સરસ એમને Harsh discovered this Stavan. It was in Nityagram, but I never looked at it before. થેન્ક્સ ટુ પેલા કોમલબેન એમણે લીધું છે ને તમારા ટિપિકલ રાગમાં. Oh, she was the one who pointed it out to you? યસ શી આ મારા યુટ્યુબમાં અચાનકથી વાગ્યું અને આઈ વોઝ લાઈક અચ્છા, somehow અચ્છા. connected to it and I'm like yo But how did you think that આ નિત્યક્રમમાં હશે? Or it just just randomly stumble I mean I just એ પછી હું શોધવા લાગ્યો સ્તવન બધે so I had Oh, really? Oh. yeah, અચ્છા, and I સરસ. found it. Yeah. Nice. ચાલો અંત મંગલ. બીજું કાંઈ પ્રશ્ન હોય તો નહીં તો અંત મંગલ. Yeah. સર્વમંગલમાંગલ્યં સર્વકલ્યાણકારકં પ્રધાનમ સર્વદેવ મંજયનમ જ્યોતિષાસમ અવિદ્યાસન યજ્ઞ વિરુદ્ધ કંઈ પણ બોલાય હોય તે જય જીનેન્દ્ર. જય જય. Yes.